મિત્રો, નાયબ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી બંને રાજકારણના મોટા પદ કહેવાય છે. ત્યારે આજે મારે તમને નાયબ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી બંનેના પગાર સાથે જોડાયેલ એક રોચક માહિતી આપવી છે. સામાન્ય રીતે નાયબ મુખ્યમંત્રી એવો શબ્દ સાંભળીએ એટલે એમ થાય કે એનો પગાર કેબિનેટ મંત્રી કરતાં તો 100% વધારે જ હોય, પરંતુ વાસ્તવમાં એવું બિલકુલ નથી. નાયબ મુખ્યમંત્રીને કેબિનેટ મંત્રી કરતાં વધારે પગાર નથી મળતો અને આનું કારણ એ છે કે ભારતીય બંધારણમાં નાયબ મુખ્યમંત્રીના પદ જેવી કોઈ વ્યાખ્યા છે જ નહીં. આ કોઈ બંધારણીય પદ નથી, પરંતુ એક રાજકીય રચના છે. આ પદનો ઉપયોગ ઘણીવાર સરકારો દ્વારા આંતરિક સંતુલન જાળવવા માટે કરવામાં આવે છે. મિત્રો, કાયદેસર રીતે આ પદ કોઈ વિશેષ સત્તાઓ અથવા તો વિશેષાધિકારો ધરાવતું જ નથી અને એટલા માટે બંધારણમાં નાયબ મુખ્યમંત્રીનું પદ એ અલગ શ્રેણી બનાવતું ન હોવાથી તેમનો પગાર અને ભથ્થા આ બંને બાબતો અન્ય તમામ કેબિનેટ મંત્રીઓની જેમ જ નક્કી કરવામાં આવે છે. મિત્રો, બંધારણ મુજબ ભારતમાં કેબિનેટ મંત્રીનો પગાર કુલ માસિક આવક, આવાસ, યાત્રા અને સ્વાસ્થ્ય જેવા ભથ્થાઓ સહિત ₹2,32,000 થાય છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.